નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે પાણેજ ગામમાં જે ઘટના બની છે, જે બાળકીની હત્યા કરીને બલિ ચડાવી દેવામાં આવી છે, એનો મોટો ખુલાસો થયો છે। શું ખરેખર માતાજી જે આ બલિ ચડાવવાથી શું માતાજી પ્રગટ થઈ શકે છે? શું ત્યાં આગળ વિજ્ઞાન ટીમ પણ ત્યાં આગળ બોલાવવામાં આવી છે? વિજ્ઞાન ટીમ દ્વારા ત્યાં આગળ જે તપાસ ચાલી રહી છે, ને જે પણ વિજ્ઞાન ટીમે જે આપણને જાણકારી આપી છે, એ તમામ જાણકારી હું તમને આપવાનો છું। આ ભાઈએ ખરેખર બલિ ચડાવી છે કે પછી અન્ય કારણસર આ બાળકીને આવું કૃત્ય કર્યું છે? તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના જ વિડીયો છે આ જ ચેનલ પર બતાવતા હોય છે। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, વાત કરી લઈએ, આજે છે 4 દિવસ થઈ ચૂક્યા છે અને અત્યારે જે અવરનવરના જે નિવેદન જે સામે આવી રહ્યા છે, ને ઘણા લોકો કહી રહ્યા છે આ તાંત્રિક વિધિ કરનારો જે ભૂવો છે ને તાત્કાલિક એને સજા મળવી જોઈએ, અને અમુક લોકો કહી રહ્યા છે આ ભૂવો છે જે વર્ષોથી માતાજીની પૂજા કરીને આ માતાજીની સેવા કરી રહ્યા છે, એના જ કારણે આનું આવું કૃત્ય કર્યું છે। અમુક લોકો કહી રહ્યા છે આ ખોટો ભોવો છે। તો માનવું કોનું સાચું? આવો આપણે વિડીયોને છેલ્લે સુધી જોજો। તમે વિડીયો જોતા નહીં અને પછી તમે કહેશો કે શૈલેષભાઈ અમને કોઈ બિલકુલ પણ અમને ખબર ના પડી, તો આવો આપણે હું તમને બધું વિસ્તારથી તમને સમજાવી દઉં। સૌથી પહેલાં તો વાત કરી લઈએ, આ 2-3 દિવસથી પહેલાં જે આ બનેલી આ ઘટના છે, 8:30 વાગ્યાની આજુબાજુ જે એમના પાડોશી એટલે કે એની આજુબાજુમાં જ રહેતા બાળકીને ઉઠાવી લાવ્યો હતો અને આ જે ભાઈ તાંત્રિક વિધિ કરતો હતો, તાંત્રિક વિધિ કરીને આ બાળકીની બલિ ચડાવી દે એટલે કે બાળકીની હત્યા કરી દીધી અને બલિ ચડાવી દેવામાં આવી છે। જી હા મિત્રો, આ જે ઘટના છે આખા ભારતની અંદર જે ચર્ચા થઈ છે ને મુખ્યમંત્રી પણ કહી રહ્યા છે આ તાંત્રિક વિધિ નથી, આ ખરેખર આ મોટું કૃત્ય કર્યું છે। આ ખરેખર જો આનું બહાનું કરવામાં આવ્યું છે, અને પોલીસ સાહેબ પણ એમને પૂછી રહ્યા છે। પોલીસ સાહેબે એમને કીધું કે ભાઈ તું કેમ આવું કૃત્ય કર્યું? તો આ ભાઈએ શું કીધું કે મારા ફેમિલીને આ લોકો હેરાન કરતા હતા, એના કારણે હું આવું કૃત્ય કર્યું છે। પરંતુ એવું બિલકુલ બી નહીં મિત્રો। જે પણ જે ઘટના બની છે, વિજ્ઞાન ટીમે જે આપણને જાણકારી આપી છે એ આપણે જાણી લઈએ। વિજ્ઞાન ટીમને સાહેબો એવું કીધું છે કે ભાઈ આ કોઈપણ પ્રકારની તાંત્રિક વિધિ નથી, કોઈપણ પ્રકારની માતાજીની પ્રગટ કરવાની કોઈ પણ પ્રકારની તાંત્રિક વિધિ નથી। આ જાણી જોઈને એટલે કે જાણી જોઈને આવું કૃત્ય કર્યું છે, અને આવું હોતું જ નથી। આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ, પરંતુ આવી બલિ ચડાવવાથી કોઈ માતાજી કે કોઈ ખુશ ના થાય, અને કોઈ દિવસ માતાજી એવું કહેતું નહીં। ઘણા બધા જે ગુજરાતની અંદર ભુવાઓ છે અને ઘણા બધા લોકો કહી રહ્યા છે, સામેથી એમનું વિરુદ્ધ કરી રહ્યા છે। આ કૃત્ય છે બહુ ગંભીરપૂર્વક કૃત્ય કહી શકાય છે। આવું બિલકુલ બી ના હોય તો આ ભાઈને જલ્દીથી સજા મળે, આ રીતના લોકો બધા કરી રહ્યા છે। તમારે શું કહેવું છે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો। આ ભાઈને કઈ સજા મળવી જોઈએ કે નાની બાળકીને આવું કૃત્ય કરીને અમે હત્યા કરી દેવામાં આવી છે? જી હા મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું। અમારી જાણકારી તમને સારી લાગી હોય તો આ તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં।